મૃગીકુંડમાં સ્નાનના વિવાદ પછી કુખ્યાત કીર્તિ પટેલના પાપ છુપાવવા હવાટિયા સોશિયલ મીડિયાને હથિયાર બનાવીને બેફામ બનેલી કીર્તિ પટેલના ઇન્દ્ર ભારતી પર આરોપ લગાવવામાં આવ્યા છે। કારસ્તાનોના લીધે જેલમાં જઈ ચૂકેલી કીર્તિ પટેલે ઇન્દ્ર ભારતી બાપુને સંબોધીને પોસ્ટ મૂકી છે। પુરાવા સાથે ઇન્દ્ર ભારતીની હકીકતનો પર્દાફાશ કરવાનો પોસ્ટમાં ઉલ્લેખ કર્યો છે અને ઇન્દ્ર ભારતી બાપુને ગુરુ બનાવો તો આંગળી પકડીને સ્નાન કરવા લઈ જતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે। ઇન્દ્ર ભારતીના અને અન્ય સાધુના ચેલાની કરતૂતો પરથી પડદો ઉચકાવવાનો દાવો કર્યો છે। આ પોસ્ટ કરી છે। સ્વાભિમાનની માટે ઇન્દ્ર ભારતીને અરીસો બતાવવાની વાત કરી છે। કીર્તિ પટેલે સાધુના વેશ પવિત્ર મૃગીકુંડમાં સ્નાન કરતા વિવાદ થયો। હર હર મહાદેવ। કોઈની મનમાં ન રહી જાય કીર્તિ પટેલ કઈ બોલી નહીં। આજ થોડો આરો થઈ ગયો છે એટલે રાત્રે 9 વાગે યુટ્યુબ પર હું લાઈવ કરીશ અને તમારા પ્રશ્નોના બધા જ જવાબ હું આપીશ। ટોટલી મારા તો જવાબ હું આપીશ પણ જેને પેટમાં દુખતું હતું ને એની કચ્છ થી લઈને મુંબઈ થી લઈને જુનાગઢ સુધીની સ્ટોરી પણ કરી ટોટલી પ્રૂફ સાથે કાગળ સાથે હો વાલા। તો જ હા સનાતન ધર્મને ખોટા માર્ગે લઈ જશે ને કોણ લઈ જશે ને એ પણ હું કહીશ। અને આ સંન્યાસી લોકો કેટલા લોકો કઈ રીતના સંન્યાસ લીધેલો છે એ બધું કહીશ તમને હો ને। ચલો આવી જાઉં રાત્રે 9:30 પોપકોર્ન લઈ। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા ભૌમિક વ્યાસ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ભૌમિક, સુધરે તે બીજા કીર્તિ પટેલ નહીં આવું કહેવામાં આવે છે કીર્તિ પટેલ માટે અને ફરી એકવાર તે વિવાદોમાં સપડાઈ છે અને હવે તેને સોશિયલ મીડિયા પર ઇન્દ્ર ભારતી બાપુને ટાંકીને પોસ્ટ કરી છે। શું વધુ વિગતો તેને લઈને? બિલકુલ, હું આપને જણાવી દઉં કે જુનાગઢ ભવનાથનો જે મેળો છે તેમાં મૃગીકુંડમાં જે શાહી સ્નાન છે તેમાં કીર્તિ પટેલે સ્નાન કર્યું ત્યારથી આ વિવાદ વધ્યો છે અને કહેવાય છે કે ઇન્દ્ર ભારતી બાપુએ પોલીસને જાણ કરી હતી કે કીર્તિ પટેલ જ્યાં માત્ર સાધુ સંતોને મંજૂરી હોય ત્યાં ભગવા વસ્ત્ર ધારણ કરીને તેણે સ્નાન કર્યું હતું। તેને લઈને કીર્તિ પટેલે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી છે। તેમણે કહ્યું છે કે તેઓ આજે રાત્રે ઇન્દ્ર ભારતી બાપુ અને બીજા જે સાધુ સંતો છે તેમના કચ્ચા ચીઠા ખોલવાને તેમણે દાવો કર્યો છે। આપને જણાવી દઉં કે જે વિડીયો વાયરલ થયો હતો ભવનાથ મૃગીકુંડનો તેમાં પણ જોવા મળે છે કે કીર્તિ પટેલને પોલીસવાળા બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે ત્યારે કીર્તિ પટેલ તેની સાથે શાબ્દિક બોલાચાલી પણ કરે છે। પણ હવે જે આખો મામલો છે તે ઇન્દ્ર ભારતી બાપુ અને કીર્તિ પટેલ વચ્ચેનો છે। આપને તે પણ કહેવા માંગીશ કે કીર્તિ પટેલ થોડા સમય પહેલા જ જેલમાંથી બહાર આવ્યા છે, તેને જામીન મળ્યા છે પણ તેઓ સતત ક્યાંક ને ક્યાંક વિવાદમાં રહે છે અને તેથી માનવામાં આવે છે કે આ વિવાદ વધારે ગંભીર બન્યો છે કારણ કે જુનાગઢ ભવનાથના મેળામાં વર્ષોથી જ્યારે ભવનાથનો મેળો પૂર્ણ થાય અને સાધુ સંતો સ્નાન કરે ત્યારે તે મેળાની પૂર્ણાહુતિ થાય છે પણ આ વખતેના મેળામાં છેલ્લે દિવસે વિવાદ થયા અને તેમાં સૌથી મોટો વિવાદ આ કીર્તિ પટેલનો છે। કીર્તિ પટેલે પોતાના સોશિયલ મીડિયા પોસ્ટમાં તે પણ જણાવ્યું છે કે જે લોકો મારી સામે આંગળી ચીંધે છે તેના તમામ પુરાવા આજે રાત્રે આપીશ તો માનવામાં આવે છે કે આ વિવાદ વધારે આગળ વધે તેવી સંભાવના છે। જી બિલકુલ ભૌમિક, આભાર સમગ્ર માહિતી બદલ।